હમણાં એસટી નિગમના ફિક્સ પગારના જે કર્મચારી છે એમણે પગારમાં 30% વધારો કરવામાં આવશે એવી રીતના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી. જો કે જાહેરાત મૌખિક હતી, લેખિત નથી, એટલે હવે અમલવારી નથી થઈ અને એના જ કારણે એસટી વિભાગના કર્મચારી છે વિરોધ નોંધાવી રહ્યા છે. વિસ્તારથી વાત કરીએ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને ફરી યાદ કરાવતા એસટી વિભાગના કર્મચારી વિશે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. એસટી વિભાગના કર્મચારીઓ માટે લડત લડતા યુવરાજસિંહ જાડેજાએ આજે એક ટ્વીટ કરી છે. તેમણે લખ્યું છે કે એસટી વિભાગના કર્મચારીઓને 30% પગાર વધારાનું જે વચન આપવામાં આવ્યું હતું એ હજુ સુધી પાલન નથી થયું. હજુ સુધી પગાર વધારો મળ્યો પણ નથી. જીએસઆરટીસીના જે ગ્રુપ ચાલતા હોય ને વોટ્સએપ વાળા, એમાં પણ ગણગણાટ શરૂ થઈ ગયો છે કે પગાર વધારો એમને ક્યાંક લોલીપોપ તો નથી ને. આ મામલે એસટી વિભાગના કર્મચારીઓએ પત્ર પણ લખ્યા છે, કારણ કે તેમની માન્યતા મુજબ હવે તેમની ધીરજ છે ખૂટી રહી છે. તેમણે માંગ એવી રીતના કરી છે કે જે વધારાની જાહેરાત કરવામાં આવી છે એ વધારો તેમને જલ્દ આપી દેવામાં આવે. એસટી નિગમના કર્મચારીના 3 જે અલગ અલગ સંકલન સમિતિના ગ્રુપ છે એમાં એસટી નિગમના જેટલા પણ ફિક્સ પગારના કર્મચારી છે એમના વેતનમાં 30% વધારો કરી દેવામાં આવે એવી રીતના જે ભૂપેન્દ્ર પટેલ એટલે કે મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી છે એમને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. જોકે તેમણે કહ્યું હતું કે જો માંગણી સંતોષવામાં નહીં આવે તો પછી ઉગ્ર આંદોલન આગામી સમયની અંદર અમે કરીશું. એસટી વિભાગના જેટલા પણ લોકો છે એમણે પગારના પ્રશ્નોની સાથે બીજી પણ જે જૂની માંગ છે એ પોસ્ટકાર્ડમાં લખી છે. એ મામલે તેમણે નિર્ણય લેવામાં આવે અને એમને પણ સાંભળવામાં આવે એવું પણ એમનું માનવું છે. હાલ તો તેમણે પત્ર લખ્યા છે અને પોતાનો રોષ છે વ્યક્ત કર્યો છે. આગળના સમયમાં શું થશે એ તો હવે આગળનો સમય દેખાડશે, પરંતુ તમે અમારી સાથે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. જો તમને અમારા વિડીયોઝ પસંદ આવતા હોય તો પછી અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. ધન્યવાદ.